નર્મદ સાહિત્ય સભાની આજની આ સાંજમાં જે થોડા મિત્રો આવ્યા છે એ સૌનું સ્વાગત છે. પુસ્તકોના વાચકો ઓછા છે અને ભાવકો ઓછા છે એવું આપણે કહેતા આવ્યા છે ને અહીંયા તેની પ્રતીતિ પણ થાય છે. પણ એની વચ્ચે આપણે જે કરવાનું છે તે કરવાનું છે. એવું થોડું હળવાશથી કહેવાનું મન થાય કે વાચકો ઘટી રહ્યા છે, ભાવકો ઘટી રહ્યા છે. એના જ કારણે સર્જકોને જાણે કે એનાથી ઉઠી જવાનું મન થતું હશે. પહેલા અનિલ જોશી આપણા ગીત કવિ, નિબંધકાર અને બહુ મુખર રહીને સમાજ વિશે વાત કરનારા એક સજાગ નાગરિક, અને પછી રજનીકુમાર પંડ્યા ગયા. તેમની વાત કરવાનું આપણે વિચારીએ કે હરિકૃષ્ણ પાઠક ગયા અને રમેશ આચાર્ય ગયા. એટલે કે ત્રણ કવિ અને રજનીભાઈ ભાષામાં એ રીતે કામ કરતા હતા. રજનીભાઈનું કામ તો ઘણી બધી રીતે જોઈ શકાય એ પ્રકારનું છે. આ ચાર સાથે કદાચ જો આપણે ઉમેરવું હોય તો નીલમબેન પરીખને પણ યાદ કરવા જોઈએ, જે 1 એપ્રિલે જ ગયા. ગાંધીજીના પુત્ર હરિલાલ ગાંધી, તેના દીકરી રામીબેન અને રામીબેનના દીકરી નીલમબેન, જેમણે સાઉથ ગુજરાતમાં વ્યારા ક્ષેત્રની ઝીણાભાઈ દરજીના આહવાનથી તેમણે આદિવાસીઓ માટે ઘણું બધું કામ કર્યું. અને 30 વર્ષથી તેઓ નવસારીમાં હતા અને એ દરમિયાન તેમણે જે થોડાક પુસ્તકો લખ્યા તેમાં હરિલાલ ગાંધી અને બાપુના સંબંધ વિશે લખેલું પુસ્તક એ ખૂબ જ મહત્ત્વનું ગણાય એવું છે. તેમની પણ વિદાય થઈ. સાઉથ ગુજરાતમાં છે પણ ઘણી વખત આપણને કેટલીક વિદાયનો આપણને ખ્યાલ પણ નથી આવતો. ખેર આવું બધું થતું રહેતું હોય છે. પણ જેમને આપણે યાદ કરવા જોઈએ અને ઘણી બધી રીતે યાદ કરી શકાય એ પ્રકારના રજનીકુમાર, અનિલ જોશી ગયા, હરિકૃષ્ણ પાઠક ગયા. એમની 25મીને યાદ કરો તો તમે વિશેષ ભાવે જરા યાદ કરવાનું મન થાય. આપણે ત્યાં કાવ્ય સાહિત્યમાં જે કેટલાક કેરેક્ટરો સર્જાયા છે જેના આધારે ખૂબ સરસ વ્યંગ કાવ્યો લખાયા, તેમાં તમે 25મીને કહી શકો. તો એ ગયા. તો આપણે અત્યારે શરૂઆતમાં તો સંધ્યાબેન વાત કરીએ રજનીકુમાર પંડ્યા વિશે એવું આપણે ઈચ્છીએ. તેઓ બારડોલીમાં છે અને બારડોલીમાં છે એવું આપણે કહેવું નહીં પડે એ રીતે ત્યાં પ્રવૃત્ત છે. એટલે કે એ સતત જણાયા કરે છે, કંઈ ને કંઈ પ્રવૃત્તિ ત્યાં થતી રહે છે. તેઓ કવિયત્રી તો છે જ, તેમણે જે એક વિશેષ સંપાદન કરેલું તેનું એ મહત્ત્વ છે. વિવેચનમાં પણ તેઓ સતત કામ કરતા રહે છે અને ગુજરાતી સાહિત્યમાં એમનું નાનું પોતાની રીતે પ્રવર્તન હોય છે. એટલે તેમને આપણે કહીએ કે રજનીકુમાર વિશે થોડી વાત કરીએ. નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ એવા બકુલ ટેલર, મંત્રી નરેશ કાપડિયા, મયંક ત્રિવેદી કદાચ હવે ઉપસ્થિત થશે જ, સહ વક્તાઓ રવિન્દ્રભાઈ પારેખ, રાજનભાઈ ભટ્ટ, ઉપરાંત ખૂબ સરસ ભાવક એવા રજનીભાઈ, હેમંતભાઈ, પ્રીતિબેન. આજે એક સરસ કાર્યક્રમ કહો કે એક સ્મરણાંજલિ કહો કે સાહિત્યકારને યાદ કરવાનો આ ઉપક્રમ ખૂબ સરસ ગોઠવાયો છે અને એ થવું જ જોઈએ આ કામ. અને આપણે કહીએ કે કોઈ પણ શહેર હોય અથવા ગામ હોય તો એ ખરેખર આવા કાર્યક્રમોથી જે સમૃદ્ધ હોય છે. બાકી પૈસાની રીતે સમૃદ્ધિ એ અલગ વસ્તુ છે,
પણ આ વસ્તુ વગર તો આપણે રાંક જ લાગીએ. એટલે એ રીતે પણ આ ઉપક્રમ સરસ ગોઠવાયો છે. અને એમાં રજનીકુમાર પંડ્યા વિશે મને બોલવાનું આમંત્રણ આપ્યું એનું મને ગમે છે આ વાત, મને ખૂબ ગમી. કારણ કે રજનીભાઈને મળવાનું મને ઓછું થતું, પરંતુ એમની નજીક તો હું ખરી એવું કહી શકું, એમની આત્મીયજન પણ ખરી એવું પણ કહી શકું. અને એકદમ પહેલાં અંગત વાત કરું તો મારા એ પુસ્તકની પ્રસ્તાવના એમણે લખી, હું હતો ત્યારે એની પ્રસ્તાવના એમણે લખી અને ખૂબ પ્રેમથી અને ખૂબ નિસ્બતથી લખી, આત્મીયતાથી લખી. એટલું જ નહીં, એને ખૂબ સરસ રીતે એમણે ઉપસાવી આપી આખી વાતને, કારણ કે પોતે ચરિત્ર લેખક એ રીતે. અને એ ઉપરાંત તરું ચાલી જવું એ જ્યારે સંપાદન કર્યું ત્યારે એનું જે સબટાઇટલ છે કે જીતવું શક્ય છે, જીતવું શક્ય નથી, મરણની વાત છે કે જીતવું શક્ય નથી, જીરવવું બને તો બને, આ સબટાઇટલ પણ એમણે આપ્યું છે. હવે એનાથી જો હું મારી વાતનો ઉઘાડ કરું તો રજનીકુમાર પંડ્યા એ આપણે શરૂઆતથી જ વાત કરીએ તો રજનીકુમાર દેવરામભાઈ પંડ્યા એવું આખું એમનું નામ. અને જેતપુરમાં એમનો જન્મ 6 જુલાઈ 1938માં, અને એ હમણાં એ 2025માં ગયા. પણ ખૂબ જ જીવંત, જેને કહેવાય ને કે વ્યક્તિગત અને સર્જક, ખૂબ જીવંત વ્યક્તિત્વ. એટલે કલાને અથવા તો વાર્તાને પણ એ માણસની સાથે, એટલે માણસના અંતરંગની સાથે એ ખૂબ સરસ રીતે જોડી શકતા હતા. અને એમની આખી જો એમની કારકિર્દીની વાત કરીએ તો એ પોતે જ લખે છે એ પ્રમાણે 1980માં મોહમ્મદ માંગડે એમને સંદેશની અંદર એક કોલમ લખવા માટે આમંત્રણ આપ્યું, ઝબકાર. અને એ વખતે લખે છે કે કાંતિ ભટ્ટ એ તે વખતે ખૂબ પ્રખ્યાત અને એમની રીતે કોલમ લખતા હતા. અને રજનીભાઈ લખે છે કે ભાઈ મને તો સ્પષ્ટ નહોતું કે હું શું લખીશ કે અથવા કઈ રીતનું મારું સ્વરૂપ ઘડાશે કોલમનું, એમને પોતાને ખબર નહોતી. પરંતુ લખતા લખતા એમણે જે આપણા અદના માણસો હોય, અને એમણે એ લખે છે કે સૌથી પહેલું જે એમણે વ્યક્તિત્વની વાત લખી એ પેલા મસાલો વેચતા હોય, મરચાં અને એના ધણજીરું વગેરે, એ જે વેચનારાની જે આખી લાઈફ. તો આવા જે આપણા કેટલા આપણી આસપાસ આવા ઘણા બધા પાત્રો હોય છે. અને એની વાત રજનીભાઈ ખૂબ સરસ રીતે એ ઝબકારની 6 શ્રેણીઓ થઈ. એટલે કેટલા પાત્રો વિશે એમણે લખ્યું, કેટલી સંસ્થાઓ વિશે લખ્યું. અને એટલું જ નહીં, પણ આ સંસ્થાઓ વિશે જ્યારે એમણે લખ્યું તો એ સંસ્થાઓને પ્રત્યે દાનનો ધોધ પણ મળ્યો. એટલે મને ઘણીવાર એમ થાય કે એમણે છે ને પોતાના જીવનની ક્ષણે ક્ષણનો હિસાબ આપ્યો છે બકુલભાઈ, એમ આપણે કહી શકીએ. અને એમણે પુણ્યનું કામ, આપણે જે પેલું પુણ્યનું કામ કહીએ ને, એ પણ એમણે કર્યું છે. લેખનની સાથે એમણે કેટલી સંસ્થાઓ, કેટલી વ્યક્તિઓ, કેટલાક સામયિકો, જેમ કે 20મી સદી જે હજી અલ્લાહ રખાનું જે હતું, અને એ વાત તો કેટલી, અને એ બધા માણસો જેને કહેવાય ને કે સામયિકની પાછળ ખપી ગયેલા, એમ ઘસાઈ ગયેલા. એની વાત શબ્દના સદામાં તમે વાંચો તો આપણને ખ્યાલ આવે કે, અને એનું જે સંપાદન મેં 20મી સદીનું સંપાદન કરેલું છે એમાં પણ આખી એમણે વાત લખી છે. તો એ જે 20મી સદીના સામયિક હતા એને ફરીથી રિવાઇવ કરવાનું, એટલે એને જીર્ણોદ્ધાર, એમાં આપણે શબ્દ કદાચ વાપરીએ તો ખબર નહીં, એનું પુનરુત્થાન કરવાનું કામ એમણે કર્યું. આવું તો એમણે આ 20મી સદી વિશે કર્યું. કુમારચંદ્રક જે છે એ કુમારચંદ્રક ને સુવર્ણચંદ્રક ખરા અર્થમાં બને એ માટે તેઓ નિમિત્ત બન્યા. એટલે એમના મનમાં છે ને એવો એક ભાવ સતત રહેતો કે સાહિત્ય અથવા તો આ ચંદ્રકો અથવા તો સામયિકો અથવા તો વ્યક્તિઓ, આ બધી વસ્તુઓ છે એનું એક મૂલ્ય હોવું જોઈએ. આ એમની અંતરની ભાવના હતી ને, એટલા માટે એ જ્યારે પણ કોઈને વાત કરતા રહે તો સામે એનો તરત જ હકારાત્મક પડઘો આવતો અને એ કામ બની જતું. અને એ રીતે એમાં એનો નિમિત્ત બનતા. આપણે 20મી સદીની વાત કરી એ જ રીતે પ્રકૃતિ નામનું જે સામયિક હતું હરિનારાયણ આચાર્ય, એની પણ વાત છે. એ ઉપરાંત મેઘદૂત જે છે એનું સંપાદન, એ પણ આમ તો 3 થી 4 વાર કિશોરલાલ મશરૂડાનો અનુવાદ પણ ખરો, અને એનું જે સંપાદન અને સીડીની સાથે, એટલે પાછું એ કેવા હતા કે ટેકનોસેવી હતા. એટલે જે વસ્તુ એ હાથમાં લે
તેને એ એટલું સરસ ઓપ આપતા કે એ જે આખી વસ્તુ દીપી ઉઠતી એટલું જ નહીં, પણ જે નવી પેઢીના જે વાચકો ભાવકો હોય એમને પણ આકર્ષી શકે એવું એ રૂપ આપતા. તો એવું એમણે મેઘદૂતનું ગાન, ઉપેન્દ્ર ત્રિવેદી એના વિશે પણ એમણે લખ્યું, એમનો આખો ગ્રંથ એમણે કર્યો છે. રૂસવા મજલુની આપણા જે કિરણભાઈ ગઝલકાર, તો એમની પણ મારો પણ એક જમાનો હશે એનું પણ આખું એમણે સંપાદન કર્યું છે. તો આ રીતે વ્યક્તિ ચરિત્રો, ઝબકારની વાત તો આપણે કરી જ. અને બીજું એક એમનું પ્રદાન પણ કહી શકાય રવિન્દ્રભાઈ કે ડોક્યુ નોવેલ. અને એ ડોક્યુ નોવેલ બહુ સફળતાપૂર્વક પહેલાં એમણે કુંતી લખી કે જેની અંદર એક માં કે જેનો પુત્રને મળવાનો વલવલાટ, અને આપણે એમ કહીએ ને કે બહુ જ અઘરી વસ્તુ હતી કે વિદેશની અંદર કોઈ પુત્ર હોય એને મેળવવો, એમને પોતાના માટે પણ આ અઘરું હતું. પણ ફરીથી પાછું હું કહીશ કે કદાચ એવી એમની દિલની જે ભાવના હતી એને કારણે જે આખી વસ્તુ શક્ય બની. અને પછી એક વખતે એકવાર એમને મુલાકાતમાં કોઈકે પૂછ્યું કે તમારી હજુ શું ઈચ્છા છે કરવાની. 60 વર્ષનું કે એક રજનીકુમાર આપણા સૌના એ સંપાદન થયું છે, હું આવું છું એ વાત ઉપર કે ઉર્વિશ કોઠારી અને બિરેન કોઠારી એમને કેવી રીતે માર્ગદર્શન આપ્યું અને એ લોકો કેવી રીતે આગળ વધ્યા. તો એમણે જ જમનાદાસ કોટેચાના એનાથી આ સંપાદન થયું. અને એની અંદર એક લખેલું છે કે એક વખત એમને એવું પૂછવામાં આવ્યું 60 વર્ષના હતા ત્યારે કે શું ઈચ્છા છે, તો એમણે કહ્યું કે મારે એવી કોઈક નવલકથા લખવી છે, ડોક્યુ નોવેલ. અને કદાચ એવું બન્યું હશે કે ઈશ્વરભાઈ પટેલ કરીને જે વિદેશમાં રહેતા હતા અને એમના દીકરાના છૂટાછેડા થયા અને જે એમના ગ્રાન્ડ ચિલ્ડ્રન હતા એ જે રીતે રીબાતા હતા એ વસ્તુ વિશે એમને નોવેલ લખાવી હતી, નવલકથા લખાવી હતી. અને એના સર્જકની શોધમાં આજે આપણે સર્જકો અને ભાવકોની અછત અનુભવી રહ્યા છીએ, પણ એ વખતે તમે જુઓ કે એક ભાવક સર્જકની શોધમાં આવે છે અમદાવાદ અને વિનોદ ભટ્ટને મળે છે કે મને કોઈ એવો લેખક આપો જે આખી મારી વાત એ નવલકથા રૂપે રજૂ કરી શકે. અને વિનોદ ભટ્ટ રજનીકુમાર પંડ્યાની સાથે એમની મુલાકાત ગોઠવે છે. 8 કલાક એ લોકોની વાત ચાલે છે અને પછી કેવી રીતે પુષ્પદહ જે ડોક્યુ નોવેલ છે એ આકાર લે છે. અને એક લેખક કદાચ અવીપીના મને એવું લાગે છે કે ગુજરાતી સાહિત્યમાં કદાચ આગળ ન પણ બની હોય કે એક ભાવક એક સર્જકને પોતાના ખર્ચે અમેરિકા લઈ જાય, વિઝા બધું અપાવે, કેનેડા અમેરિકા લઈ જાય, ત્યાં 8 મહિના એ રહ્યા, એ બધાની સાથે એમનો સંપર્ક કર્યો, બધાની સાથે મુલાકાતો કરી અને પુષ્પદા નવલકથાએ કેવી રીતે આકાર લીધો એ આખી વસ્તુ ખૂબ જ રસપ્રદ છે. અને જેને એમ કહેવાય કે એ વખતે હર્ષદ ત્રિવેદી ને શરદ ઠાકર, આમ બીજું બકુલભાઈ મેં એ જોયું કે કેટલા લોકોના સંપર્કમાં આવ્યા હોય. હરકિશન મહેતા હોય કે ભરત ખેલાણી હોય કે નિમ્મી હોય કે શમશાદ બેગમ હોય કે પછી અનિલ વિશ્વાસ હોય કે પછી જગમોહન હોય, આ બધા કેટલા લોકોના. એટલે આપણે કહીએ કે આમ જેતપુરમાં જન્મેલી આ વ્યક્તિ બધે જ વ્યાપેલી હતી અને એ પોતાના શબ્દના બળે, સર્જકત્વના બળે અને પોતાની પૂરી નિસ્બતના બળે હતા. અને એવી ઘણી બધી વાતો એમની ઘણી બધું એટલું બધું વાંચ્યું, એટલે આમ પણ વાંચતી હતી અને હમણાં છેલ્લા અઠવાડિયામાં તો મને એમ થયું કે ખૂબ બધું વાંચું. અને તમે જુઓ કે એમનામાં એક બીજી એક સૂઝ કઈ હતી કે એ છે ને શબ્દ બહુ પ્રોપર એક્ઝેક્ટ વાપરતા હતા. અને એટલે જે વાક્ય ઘણી વખત હવે રમણ પાઠક વિશે એમણે એક જગ્યાએ એવું લખ્યું છે કે ટાઈ ટંચોળતા એમણે આમ વાત કરી. તો તમે જો આમ તમારી સામે છે ને તે એ આખું એમની જે મેનરિઝમ જે છે એ બરાબર પકડતા હતા. અને વ્યક્તિ સામે બેઠી હોય અને એની મૂંઝવણ હોય અથવા અંદર કોઈ એવા સૂક્ષ્મ ભાવો હોય ને એ આલેખવાની એમનામાં એક બહુ સરસ સૂઝ હતી. હવે સરોજ પાઠક વિશે એમણે લેખ લખેલો છે તો એનું શીર્ષક એમણે આપ્યું છે કે ભમરડા ભીતિ. હવે એમણે કીધું કે એમનો ભમરડો હોય ને એકદમ તીવ્ર ગતિએ ફરતો હોય, હવે જો એ સ્ટોપ થઈ જાય ને તો પડી જાય. સરોજબેન જ્યારે નિવૃત્ત થયા ત્યારે એમના મનની આ જ દશા હતી કે એમને બહુ તીવ્ર ગતિ એમની બધી પ્રવૃત્તિ ને બધું ચાલતું હતું અને એમને થયું કે હવે શું એમ. તો આખી વાતને અને એમણે એટલી સરસ રીતે મૂકી છે સરોજબેનની જે આખું વ્યક્તિત્વ, સરોજબેનના જીવનની ગતિ
અને આ બધી વસ્તુ, અને બીજું એ પણ બહુ જ નિખાલસ હતા. રમેશ પારેખે કહ્યું છે રતિકુમાર પંડ્યા માટે કે બહુ જ નિખાલસ માણસ હતો. એટલે પેલું ઘણીવાર ઘણા લોકો આમ કાનાફૂસી અથવા છાન કપટિયા કરીને જે વાતો કરતા હોય ને, તો એવું નહીં. એ બહુ જ ખુલીને આખી વાતને બહુ જ સરસ રીતે એ મૂકી આપે. આ એક એમની આવડત હતી, અને એને કારણે જ એ લેખક તરીકે એટલા બધા સફળ થયા અને પ્રસિદ્ધ પણ થયા ઝબકાર શ્રેણીમાં. અને આખું એમનું એક લેખનની એક જે એક સ્વરૂપ એક અલગ જ રીતે એ ઉપસી આવ્યું, એનું કારણ આ બધું હતું. રમેશ પારેખ છે, એમણે એમના વિશે કીધું છે. કિરીટ દુધાતની વાત કરીએ તો કિરીટ દુધાત એટલે આપણે આજે સૌ જાણીએ છીએ કે વાર્તા ક્ષેત્રે, કલાત્મક વાર્તા ક્ષેત્રે એક મોખરાનું નામ. પણ કિરીટ દુધાત એવું કહે છે કે વાર્તા ક્ષેત્રે હું 3 જણને માનું છું, એટલે એમની પાસેથી બે દીક્ષા મેળવી એમ કહું. એ રજનીકુમાર પંડ્યા, નાનાભાઈ જેમલિયા ની વાત કરે છે, અને મોહમ્મદ માકા. આ 3 એ કહે છે કે બીજા પાસેથી પણ હું ઘણું શીખ્યો છું, પણ આ હૃદય ત્રિપુટી હોય શબ્દ, એ લોકો મારી હૃદય ત્રિપુટી છે. એટલે ઘણી વખત હું જાણું છું એ પ્રમાણે બકુલભાઈ કે રજનીભાઈને ક્યારેક જો એક રંજ હોય, એમણે મારી પાસે બેસીને પણ આવું કીધું છે કે એમને રંજ હોય તો એ હતો કે એમને લોકપ્રિય નવલકથાકારમાં ગણી નાખવામાં આવેલા. તો ત્યારે પછી આપણે સમય કહી શકીએ કે ભાઈ કલાત્મક રીતે જે વાર્તા લખે છે, નવલકથા લખે છે, એ લોકો પણ એમને પોતાના ગુરુ માનતા હતા. અને માત્ર લોકપ્રિય અધ્યાત્મ માવજી સાવલા જે છે, એમણે એમના વિશે ખૂબ પ્રશંસા કરતા કહ્યું છે કે આ એવી વ્યક્તિ કે એમણે જે પેલી પરભવના પિતરાઈ જે નવલકથા લખી છે, તો એ સાબરકાંઠાની અંદર એ ગયા, ત્યાં આગળના આદિવાસીઓની સાથે રહ્યા. તો એ માવજી સાવલા કહે છે કે એમણે વિદેશનું વાંચેલું, તો કહે છે કે ત્યાંના જે વિદેશી સર્જકો છે તે લોકો લેખનને માટે ખૂબ મહેનત કરે છે. ત્યાં આગળ સ્થળ ઉપર જાય છે, આ બધી વસ્તુ એ લોકો પોતે આત્મસાત કરે છે, એમાં જીવે છે. પણ આપણે ત્યાં એમાં કેટલા, તો એમાં એ રજનીકુમાર પંડ્યાને મૂકે છે કે રજનીકુમાર પંડ્યાએ પુષ્કળ મહેનત કરી છે. અને કુમારની જે શ્રેણી, કુમારચંદ્ર એમને મળ્યો, તો આ શ્રેણી પણ ધીરુભાઈ પરીખના કહેવાથી એમ શરૂ, એટલે ધીરુભાઈ પરીખ એમને કંઈ લેખ લખી આપવા કહ્યું, એમણે લેખ લખ્યો અને પછી એમને કહ્યું કે તમે લેખ માળા કરો, કે ભાઈ બધા જુદા જુદા ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિને મળીને તમે કંઈક લખો. તો પછી એમને એમ થયું કે એવું તો હું અત્યારે કદાચ નહીં કરી શકું, પણ મારી ખૂબ સરસ લાઇબ્રેરી છે કે જેમાં ઘણું બધું છે, ઘણું બધા પુસ્તકો છે, ઘણું બધું છે મારી પાસે. તો મને તો નવાઈ લાગી. એટલે નવાઈ એ રીતે કે 1931 થી 1941 નો જે ફિલ્મનો ગાળો છે ચિત્રપટનો, હવે એ તો કેટલો જૂનો કહેવાય. 1931 થી 1941 એના વિશે મેં 78 હપ્તા કર્યા, અને 7 વર્ષ સુધી આ કુમારમાં દર મહિને આ શ્રેણી આવી. હું પણ એ વાંચતી એ વખતે ફિલ્માકાશ, અને આમ ઝીણી ઝીણી વાતો બધી લઈ આવે. આપણને એમ થાય કે આ વ્યક્તિ કેટલું બધું જાણે છે અને કેટલું બધું એમણે અભ્યાસ્યું છે, એમ આપણને થાય. તો અને પછી હમણાં 2022માં 15 વર્ષના અંતરાલ પછી એ પુસ્તક ફિલ્માકાશ બહાર પડ્યું, અને એને સરસ રીતે એડિટ કરવાનું કામ ઉર્વિશ કોઠારી, વિરેન કોઠારીએ કર્યું. આ પણ એક સાહિત્યની એક બહુ જ સરસ બીના છે, આપણને બધાને યાદ કરવી અને કાયમને માટે યાદ રહી જાય એવી, કે રજનીકુમાર પંડ્યાની પાસે ઉર્વિશ કોઠારી અને વિરેન કોઠારી ફિલ્મ સંગીતનો એક શોખ, એટલું એક સમાન તત્વ એ લોકોની વચ્ચે હતું. પરંતુ એઓ પછી સતત એમની સાથે રહ્યા, અને કેવી રીતે એમણે પણ કેટલા બધા પુસ્તકો એવા છે કે જે રજનીકુમાર પંડ્યાએ વિરેન કોઠારીની સાથે કરેલા છે. તો જેને એમ કહી શકાય, એવું મેં એમ લખ્યું કે ભાઈ રજનીકુમાર પંડ્યા ઉપર પણ સંપાદન થયું છે, રજનીકુમાર આપણા સૌના, અને રજનીકુમાર પંડ્યાએ રમણ પાઠક ઉપર વધુ વર્ક કરીને એક સંપાદન કર્યું છે, એ પણ છે. રજનીકુમાર અને રમણ પાઠકની ખૂબ સરસ દોસ્તી હતી, અને સતત એઓ ત્યાં આવતા, અને ત્યાં પણ સંગીતનો અને સાહિત્યનો શોખ સમાન હતો.
તો ઘણું બધું કહી શકાય. અત્યારે મને આમ બધું આમ જે ટોળે વળે છે કે આમ કહું કે આમ કહું, અને એમ શીર્ષક આપવાની વાત કરીએ તો રમેશ પારેખે માટે એમના લેખને શીર્ષક એક આલિશાન માણસ. તમે જો એક આલિશાન માણસ, આ આલિશાન એ વિશેષણ એ આ રીતે વાપરે છે. વસુદેવ ભટ્ટને માટે કહે છે કે એક તેજ સ્તંભ એમ. એટલે એમનામાં આ એક કુશળતા હતી. અને રજનીકુમાર હંમેશા જ વંચાતા જ રહેવાના છે. જો બધા વાંચવા તરફ અભિમુખ થશે તો ચોક્કસ જ રજનીકુમારને વાંચવા આપણને ગમે જ. અને મને અહીંયા બોલાવી અને થોડીક જે મારી સમય મર્યાદામાં મેં થોડીક વાત કરી છે, તો એને માટે આપ સૌનો આભાર માનું છું.